નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે દક્ષા ખીજી। મહત્વના સમાચારોની વાત કરીએ તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય પહોંચ્યા વડોદરા પોલીસ ભવન। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય વડોદરા શહેરની મુલાકાતે છે, જ્યાં તેમણે પોલીસ ભવન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ ઉપરાંત તેમણે વડોદરા રેન્જના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને ચૂંટણીમાં સારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા। અહીં વિકાસ સહાયે જણાવ્યું કે કાયદો વ્યવસ્થા અને સાંપ્રદાયિક મુદ્દા પડકારરૂપ હતા। અમદાવાદની સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યા પછીના બીજા દિવસે જ ગુજરાત પોલીસે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી પતાવી છે। ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી કરે તેના માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। પ્રચારના સમયગાળામાં અને મતદાનના દિવસે અધિકારીઓ અને કર્મચારીઓએ ફોકસ કરીને કામગીરી કરી હતી। ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી। ગુજરાત પોલીસના વડા તરીકે મને ખૂબ સંતોષ છે, સાથે જ ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ છે, તેમ જણાવ્યું હતું।